વ્યાસપીઠ ઉપર બિરાજમાન શાસ્ત્રીજી, ઉપસ્થિત તમામ સંતો, ઉપસ્થિત આપ સૌ વાલા હરિભક્તો, વડીલો, યુવાનો, માતાઓ, બહેનો, આજે બગસરાને આંગણે ત્યાં મહોત્સવનું આયોજન થયું છે. ગાય માતા, ધરતી માતા, આ અને આપણા માતા પિતા. હું વિચાર કરતો હતો કે સત્સંગી જીવન એટલે માણસને સારા લોકોની સાથે સત્સંગ થાય, સારા લોકોની સાથે બેસવા ઉઠવાનું થાય તો એનું જીવન કેવું થાય. અને ત્યારે આપણે આમ જોઈએ તો આપણા દેશમાં વર્ષોથી આપણા ઋષિમુનિઓ, આપણા સંતો આપણને જે જ્ઞાન આપે છે, આપણા વ્યાસપીઠ ઉપરથી જે જ્ઞાન આપવામાં આવે છે, પછી રામકથા થાય, ભાગવત કથા થાય, સત્સંગી જીવનની કથા થાય, શિવ પુરાણની કથા થાય, દેવી ભાગવતની કથા થાય. પણ હું વિચારું છું કે મનુષ્ય સિવાયની તમામ જીવસૃષ્ટિઓ છે એમાં એક મનુષ્યને જ ભગવાને મન અને બુદ્ધિ આપ્યા છે. આ મન અને બુદ્ધિ તમામ જીવસૃષ્ટિઓમાં મનુષ્યને આપ્યા છે. અને વિષ્ણુ ભગવાને વિષ્ણુ પુરાણમાં એક વાત કરી છે, બ્રહ્માજીને વાત કરી કે આ પૃથ્વી ઉપર તમે જે જીવસૃષ્ટિ રચી છે, આ જીવસૃષ્ટિમાં વધારેમાં વધારે કોઈને નોલેજની એટલે કે જ્ઞાનની જરૂર પડશે તો મનુષ્યને પડશે. એટલે એના માટેની વ્યવસ્થા કરો. બ્રહ્માજીએ એમના 7 પુત્રોને જવાબદારી સોંપી કે આ પૃથ્વી ઉપર મનુષ્યને તમે જ્ઞાન, નોલેજ આપો. આપણે નાનું બાળક હોય તો બાલ મંદિરે મૂકીએ, પછી પ્રાથમિક શાળામાં, હાઈસ્કૂલ, હાયર સેકન્ડરી, કોલેજ. બાકીના કોઈ પ્રાણીઓને આવી વ્યવસ્થાઓ નથી. અને ત્યારે મનુષ્યને જ્ઞાન આપવાનું કામ જે આપણા હિન્દુ ધર્મના 4 વેદ છે, 6 શાસ્ત્ર છે, 18 પુરાણ છે. હું ઘણાને એમ કહું છું કે આપણો હિન્દુ ધર્મનો જે આ મહાન વારસો છે, આપણા હિન્દુ ધર્મના જે તમામ સંપ્રદાયો છે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં આપણા શિક્ષાપત્રી છે, સ્વામિનારાયણ ભગવાને જે આપણને સંદેશો આપ્યો છે, એમ તમામ સંપ્રદાયમાં જે આપણને સંદેશ આપ્યા છે, આપણા મહાપુરુષો હોય, આપણા સંતો હોય, તો આપણે એમ થાય કે આખા વિશ્વના તમામ ધર્મશાસ્ત્રનો એક જ શબ્દમાં સમજવું હોય તો અહીં સ્વામીજી કહેતા હતા કે સત્ય. તમારા જીવનમાં તમે કોઈ પણ જગ્યાએ હો, કોઈ પણ કામ કરતા હો, તમે સત્યને માર્ગે ચાલો એટલે તમારે કોઈ બાકીની અડચણો હોતી નથી. હું જોઉં છું કે આપણું પાણી, આપણી જમીન, આપણી હવા આપણે પ્રદૂષિત કરી અને ફક્ત ને ફક્ત આપણી જરૂરિયાત પ્રમાણે મનુષ્યએ જ આ વ્યવસ્થા ઊભી કરીને પ્રદૂષિત કરી, બીજા કોઈ પ્રાણીએ નથી કરી. અને ત્યારે અહીંયા આપણે બધા ગામડાના છીએ, ખેડૂતો છીએ, આપણને ખબર પડે કે આપણે વાડીએ વૃક્ષો હોય તો શું થાય. સ્વામીજી, મારી વાડીએ અમે એક પણ વૃક્ષ અમારી જિંદગીમાં વાવ્યું નથી, કોઈ વૃક્ષ વાવ્યું નથી.
છતાંય એક વાડીએ 400 લીમડા ઊભા છે. કેટલા? કહેવાય એ માગું છું કે તમે વાવો નહીં તો કાંઈ નહીં, તમારી વાડીએ જે શેઢે ફરતે ઉગે ને એને કાપો નહીં, એને રક્ષણ આપો. પાણી તો એ કુદરત એને આપે છે. અને આપણે વાવતા હોઈએ આપણી વાડીએ તો લીંબુડીનો રોપો વાવીએ, આંબાનો વાવીએ, પણ બાકીના વૃક્ષો આપણે વાવતા નથી. એટલે પર્યાવરણની પરિસ્થિતિ ખૂબ ખરાબ, ભયંકર ખરાબ થઈ છે. અને સ્વામીજી આપણને વ્યાસપીઠ ઉપરથી આપણી ગાય બચાવવાની 1965 પહેલાં આપણે કાંઈ ખાતર નહોતા નાખતા, ત્યારે આપણી પેઢીઓ વર્ષોથી ચાલતી હતી. પેઢીઓથી આપણને ખાવાનું ધરતી માતા અને કુદરત આપી જ દેતા હતા. આપણો પશુપાલન સાથે આપણો વ્યવસાય ખેતીનો હતો, અને ત્યારે આપણે કોઈ ખાતર લેવા જવું ન પડતું. એટલે ગાયને બચાવવા માટેની પણ અહીંયા ખૂબ અગત્યની કથા અત્યારની જરૂરિયાત છે, અત્યારના સમયની. એવી જ રીતે ઘણી વખત આપણને વાત થાય કે ભાઈ સ્વામીજીએ વાત કરી કે વૃદ્ધાશ્રમો, જેને કોઈ નથી, દીકરા નથી, દીકરીઓ નથી, જેની પાસે કોઈ જમીન નથી, એની પાસે કાંઈ મિલકત નથી, જેનું કોઈ નથી, આ લોકો વૃદ્ધાશ્રમમાં જાય તો એ એક પુણ્યનું કામ કહેવાય, એક ખૂબ સરસ સારું કામ કહેવાય. પણ જે જ્ઞાતિ પોતાની જાતિને ઊંચી માને છે, જે વ્યક્તિ પોતાને વધારે શિક્ષિત અને ધનવાન માને છે, આવા લોકોના માતા પિતા વધારે વૃદ્ધાશ્રમમાં હોય છે એવું મને જાણવા મળ્યું છે. અને ત્યારે કુદરતનું કામ કરતા હોય છે. તમે જે ઈષ્ટદેવને, જે માતાજીને જેને માનતા હોય ને, તમે આપણને કહેવામાં આવે છે કે દરેક જગ્યાએ ભગવાન છે, તમારી શરીરમાં છે, દરેક જગ્યાએ છે, અણુએ અણુમાં છે. અને બ્રહ્માંડની અંદર ભગવાન, ઈષ્ટદેવ, આ બ્રહ્માંડ બધું જોવે છે. તો આપણે આપણા માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલીએ તો આ બ્રહ્માંડે જોવે છે ને તમારા દીકરાઓએ જોવે છે. તમારે વેઇટિંગ લિસ્ટમાં તૈયાર રહેવાનું છે. જે લોકો એના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલે, અથવા ઘરે જે રીતનું ઘરની અંદર વાતાવરણ હોય એના દીકરાઓ પછી ભવિષ્યમાં એવું જ વાતાવરણ કરવાના. આ બ્રહ્માંડે છે, કુદરતે છે, આપણા ઈષ્ટદેવે છે, આ બધું કરવાના છે. અને ત્યારે મને આપણને એમ થાય ક્યારેક કોઈ ડેમ મોટો બને તો આખું ગામ ડૂબમાં જાય. તો એ ગામને ડૂબમાં જતું હોય તો પછી ત્યાંથી જમીન સંપાદન કરીને બીજા ગામમાં જાય. તો બીજા ગામમાં જાય ને તો જેવો માણસ હોય ને એવું ત્યાં સામે ગોતી લે. દારૂડી હોય દારૂવાળાને ગોતી લે, શિકારી હોય શિકારીને ગોતી લે, અને સારા સત્સંગી જે માણસ હોય એવા સારા સત્સંગી ગોતી લે. અત્યારે લગભગ કોર્ટની અંદર લાખો કેસ છૂટાછેડાના હાલે છે, ભરણ પોષણના હાલે છે. પણ આજથી 40-50 વર્ષ પહેલાં આ પરિસ્થિતિ નહોતી, અત્યારે થઈ. અને 40-50 વર્ષ પહેલાં આપણા માતા પિતા આપણી હગાઈ કરતા, અત્યારે ખૂબ જોઈન કરે, બધું જોવે, ગ્રહય મેળવે ને બીજું ત્રીજું બધું મેળવી અને પછી લગ્ન નક્કી કરે, અને છતાંય છૂટાછેડા હાલે છે. આનું કારણ શું? આપણે માતા પિતા એક જ કહે કે દીકરા દીકરીને ગમે તમારે હગાઈ કરી નાખવી, કાંઈ વાંધો નહીં. પહેલાં આપણે શું જોતા કે ભાઈ આનું મોસાળ શું છે, આનું કુટુંબ કેવું છે. પણ આપણે સત્સંગી જીવન કથા ઉપરથી મને આ એક વિચાર આવે છે કે તમારે આ કાંઈ જોવું ન હોય ને તો કાંઈ નહીં, આની બેઠૂઠ કોની હારે છે એટલું જોઈ લો, આના મિત્રો કોણ છે, અને પછી વેવાય નક્કી કરો, તો આ બધા પ્રશ્નો નહીં આવે. એટલે
સ્વામીજીએ આ વિષય એટલો બધો લાંબો છે આ બધો પર્યાવરણનો છે, આ બધા આપણા જ્ઞાનના વિષયો છે. હું એક વાત અવારનવાર ઘણી જગ્યાએ કરતો હોઉં સ્વામીજી, કે આપણા આ ડોકથી નીચેનો ભાગ છે ને એ આપણા શ્રમ માટે હોય, એટલે મજૂરી કામ, શરીરના બધા અંગ મહત્ત્વના હોય, શ્રમ માટે હોય. પણ ડોકની ઉપરનો ભાગ છે આપણું આ મગજ ને માથું છે, એની કિંમત વધારે હોય છે. કેટલી કિંમત હોય છે કે આપણે ખેતીમાં એક મજૂર કામ કરતો હોય તો મજૂરને 300, 400, 500 રૂપિયા મળે. બીજે ક્યાંય કડિયા કામ કરતા હોય તો કોઈને 800, 700, 1000 મળે બીજા કારીગરી કામમાં. પછી માનો કે કલેક્ટર કે એસપી હોય તો એનો 2-2.5 લાખ પગાર હોય તો કાયમના 7000 રૂપિયા થયા. પણ તમે એના કરતાં કોઈ પ્રાઇવેટમાં નોકરી કરતા હોય તો એથી વધારે પગાર થાય. પણ તમે એવું સાંભળ્યું છે કે આ મગજની જ્ઞાનની કેટલી કિંમત છે? એનો ખાલી એક જ ટૂંકો દાખલો આપું કે ચેન્નઈની બાજુનું એક ગામ છે, નાનું એવું ગામ. ત્યાંના એક ગરીબ માતા પિતાના દીકરાને એના માતા પિતાએ બેંકમાંથી લોન લઈને ભણાવ્યા, અને લોન લઈને ભણાવ્યો. આ દીકરો અત્યારે અમેરિકા છે, જ્યાં ગૂગલમાં સુંદર પિચાઈ, એનો એક દિવસનો પગાર 5 કરોડ રૂપિયા છે. કેટલો? અને 8 વર્ષથી એણે પગાર વધારો લીધો નથી. 8 વર્ષ પહેલાં એનો પગાર એટલો હતો એ કે મારા હવે પગાર વધારો નથી જોતો, નકર એને અત્યારે 10 કરોડ જોતા હોય તો મળે એક દિવસના. એવા જ એક આપણા પંજાબ હરિયાણાના જગદીપસિંહ છે, એનો એક દિવસનો પગાર 50 કરોડ રૂપિયા. કહેવા એ માગું છું કે આ 21મી સદી નોલેજની સદી છે, અને નોલેજની સદીમાં આપણા દીકરા દીકરીઓને ભણાવીએ. હું સ્વામીજી પહેલી વખત ધારાસભ્ય થયો ત્યારે અમારા બાબરા તાલુકામાં મેં બહુ પ્રચાર કર્યો કે ભાઈ દીકરા દીકરીઓને ભણાવો, તમે આ અફીણ ને કાલા છે એ નહીં લ્યો, તમે આ બીડી નહીં લ્યો. તો હું બીજી ચૂંટણીમાં 1930 મતે જીતો. પછી એની પછીની ટર્મમાં મેં આ કહેવાનું બંધ કર્યું, તો હવા 28,000ની લીડે જીતો. તમે જે વાત કરી કે આપણે કહેવું પડે, અને ત્યાર પછી મેં નક્કી કર્યું કે ભાઈ આમાં 28,000ની લીડે જીતીએ કે 1800 મતની લીડે જીતીએ, એમાં ફેર શું પડે? પણ લોકોને આપણે કહેવું જોઈએ. જેમ આપણા સંતો મહંતો જે છે અને આપણા જે મહાન ગ્રંથો છે, હું તો ઘણી વખત એવું કહું છું કે આપણા 4 વેદ, 6 શાસ્ત્ર ને 18 પુરાણ છે, એ નાસ્તિક માણસે વાંચવા જોઈએ, અને વિશ્વના કોઈ પણ ધર્મના કોઈ પણ સંપ્રદાયના લોકોએ વાંચવા જોઈએ. પુસ્તક તરીકે વાંચો. તમને ચુસ્ત ધર્મમાં, તમારા સંપ્રદાયમાં કે ધર્મમાં માનતા હો તો. એટલે હજારો વર્ષથી વિષ્ણુ ભગવાનથી એના બધા અવતારોમાંથી આપણને સંદેશ આપે ને વિષ્ણુ ભગવાને એમ કીધું કે મનુષ્યને નોલેજની જરૂર પડશે, અને ત્યારે આપણા આવા સત્સંગી જીવન કથા ઉપરથી આપણને જે જ્ઞાન આપે છે એ આપણા માટે ખૂબ જરૂરી ને અગત્યનું છે, ને એ આપણા જીવનમાં ઉતરે એવી આપ સૌને પ્રાર્થના. જય સ્વામિનારાયણ.